નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ઓનલાઈન મોબાઈલ દ્વારા જાતે કઈ રીતે ભરવું। તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો આ ફોર્મ ઓનલાઈન ભરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે ઈ-કુટીર પોર્ટલ। જેવું તમે એ લખશો એટલે તમારા મોબાઈલમાં નીચે એક ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, તે ખોલી લેવાની છે। જેવી જ આ વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો જો તમે અગાઉ આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમારે અહીં યુઝરનેમ નાખી, પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું રહેશે। પરંતુ જો તમે પહેલી જ વખત આ યોજના અંતર્ગત લાભ લો છો અને તમે અગાઉ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તો તે માટે સૌપ્રથમ તમારે અહીં નીચે જવાનું છે। ત્યારબાદ નીચે જશો એટલે અહીં ન્યૂ સિટીઝન રજિસ્ટ્રેશનનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તો તમારે અહીં આધાર કાર્ડ પ્રમાણે અંગ્રેજીમાં પૂરું નામ લખવાનું છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવાનો છે, ત્યારબાદ તમારી જે પણ લિંક હોય તે લિંક લખવાની છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડ પ્રમાણે અહીં જન્મ તારીખ નાખવાની છે, મોબાઈલ નંબર, જીમેલ આઈડી, તમારો કન્ફર્મ પાસવર્ડ નાખી અને નીચે જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે કેપ્ચા કોડ આ ખાનામાં નાખી અને અહીં નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। આટલી વિગત તમે નોંધણી કર્યા બાદ અહીં લોગિન કરો તેના ઓપ્શન ઉપર જવાનું છે। જેવું તમે લોગિન ઓપ્શન ઉપર જશો એટલે હોમ પેજ ઉપર તમે આવી જશો અને તમે પહેલાં જે કન્ફર્મ કર્યું છે ત્યારે તમને તમારી યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલમાં મેસેજ આવી ગયો હશે તો તમારી યુઝર આઈડી આ ખાનામાં પહેલાંમાં નાખી દેવાની છે અને પાસવર્ડ નાખી અહીં તમારો જે પણ કેપ્ચા કોડ હોય તે નાખી અને લોગિન કરી લેવાનું છે। જેવું તમે તમારા મોબાઈલમાં યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરશો એટલે આવું ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે અહીં માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના પર ક્લિક કરશો એટલે આપણને તેના વિશે માહિતી મળી જશે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, શું પદ્ધતિ છે, એ તમામ માહિતી આપણને જોવા મળી જશે। અને આ યોજના અંતર્ગત ક્યાં ક્યાં ધંધાથીને ટૂલ કાર્ડ મળી શકે છે તેની પણ માહિતી અહીં આપવામાં આવી છે। તો આ તમામ વિગતો આપણે વાંચી લેવાની છે અને આપણને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવેલું છે। તો આ ફોર્મ આપણે ડાઉનલોડ કરી લેવાનું છે, કારણ કે આ ફોર્મની પ્રિન્ટ કાઢી ડાઉનલોડ કરી અને સહી કરી અપલોડ કરવાનું થશે। ત્યારબાદ અહીં નીચે ઓકેનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં તમે પહેલાં રજિસ્ટ્રેશન વખતે જે નામ નાખ્યું હશે તે તમામ નામ આવી જશે અને તે વિગત આવી જશે। ત્યારબાદ હવે આપણે અહીં આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો થશે। અહીં અપલોડ ઉપર ક્લિક કરવાનું છે અને તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે। ત્યારબાદ આપણને નીચે જે જાતિ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે છે ત્યાં તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે નહીં તે સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે, તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે। આટલી વિગત તમારે ભર્યા બાદ તમારે નીચે એક એડ્રેસનું ઓપ્શન દર્શાવેલું છે, ત્યાં તમારું સરનામું નાખી દેવાનું છે, તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, જે પણ ગામ, વોર્ડ લાગતું હોય તે તમામ સરનામું નાખી દેવાનું છે। ત્યારબાદ ઉપર મુજબ તમારે કાયમી સરનામું હોય તો અહીં ક્લિક કરશો એટલે ઉપર મુજબ અહીં કાયમી સરનામું આવી જશે અને અહીં અપડેટ ઉપર ક્લિક કરવાનું છે। અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારા મોબાઈલમાં હવે અરજીની વિગત દાખલ કરવાની ઓપ્શન આવી જશે। એ સૌપ્રથમ તો તમારે ટૂલ કિટનું નામ નાખવાનું છે કે તમે કયા પ્રકારનો ધંધો કરો છો અને કયા પ્રકારની ટૂલ કિટ મેળવવા માગો છો। ત્યારબાદ તમારો શૈક્ષણિક લાયકાત નાખવાની છે, તમે કેટલું ભણેલા છો અને જો તમે તાંત્રિક ટેકનિકલ હોય તો તે પણ નાખવાનું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડનો અહીં નંબર નાખવાનો છે અને તમારો બીપીએલ સ્કોર કેટલો છે તે નાખવાનું છે। અને શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડ નંબર તમે ધરાવતા હોય તો અહીં નાખવાનું છે અને કૌટુંબિક વાર્ષિક આવક નાખવાની છે। આ તમામ વિગતો તમારે અહીં ભરી લેવાનું છે અને આ વિગતમાં અહીં સ્ટાર દર્શાવેલો નથી, એટલે જો તમે આ વિગત ભરો તો પણ ચાલે અને ના ભરો તો પણ ચાલે, કેમ કે જે પણ વિગતમાં સ્ટાર દર્શાવેલો હશે તે વિગત તમારે ફરજિયાત ભરવાની રહેશે। સ્ટાર વગરની વિગત તમે ન ભરો તો પણ આગળ ચાલશે। ત્યારબાદ એટલી વિગત નાખ્યા બાદ અહીં ધંધાનું નામ લખવાનું છે, ત્યારબાદ અરજદારના ધંધો વારસાગત છે કે નહીં તે નાખવાનું છે અને અહીં ઈ શ્રમ કાર્ડ નંબર નાખવાનો છે। એટલી વિગત નાખ્યા બાદ હવે આપણે આગળ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે। ત્યાં સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની આગળ પાછળની જે ફોટો પાડી અને પીડીએફ બનાવવાની રહેશે અને તે અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમારા જે પણ રેશન કાર્ડના પ્રથમ પાનાના બીજા પાનામાં પ્રમાણિત નકલ, ત્યારબાદ આપણે જોઈએ તો તમારે રેશન કાર્ડના પહેલા પાનાની જેમાં નામ અને સરનામું બતાય તે
ત્યારબાદ આપણે જોઈએ તો રેશન કાર્ડના પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોય તેનો તમારે ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ ઉંમર પુરાવામાં જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા સોળિયાનું પ્રમાણપત્ર તેમાંથી કોઈ પણ એક તમારે અહીં નાખવાનું રહેશે। ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે આ જે આપણે આગળ ડાઉનલોડ કર્યું હતું તે ફોર્મ તમારે ભરી અને અહીં અપલોડ કરવાનું રહેશે અને અહીં તમારે ઈસમ કાર્ડનો નંબર નાખી અને અહીં અપલોડ કરવાનો રહેશે। તો આટલી વિગતો તમારે અહીં અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો જાતિનો દાખલો પણ આપણે અપલોડ કરવાનો રહેશે। તો અહીં તમારે જાતિના દાખલાનો નંબર નાખી અને અહીં તમારે ચોઈસ ફાઇલ ઉપર જઈ અને તમારે જાતિનો દાખલો સિલેક્ટ કરી અપલોડ કરવાનો રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલનો સ્કોર સાથે અથવા તો શહેરી વિસ્તારમાં સુવર્ણ કાર્ડની નકલ સાથે આવકનો દાખલો અધિકૃત કરેલ અધિકારીનો એટલે કે અહીં જે પણ તમે ધરાવતા હોય તે અપલોડ કરવાનું રહેશે। બીપીએલ સ્કોરનો દાખલો ધરાવતા હોય તો એ, સુવર્ણ કાર્ડ ધરાવતો હોય તો એ, અને તમે આવકનો દાખલો ધરાવતા હોય તો એ, તમારે કોઈ પણ જે વસ્તુ હોય તે અહીં અપલોડ કરી દેવાની છે। આટલી વિગત ભર્યા બાદ તમને અહીં શરતો અને નિયમોનું એક ઓપ્શન દર્શાવેલું છે, ત્યાં તમારે શરતો વાંચી અને હું સહમત છું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક પીડીએફ પણ મળી જશે અને તમને તમારો અરજી નંબર મેસેજ પણ મળી જશે। જ્યારે પણ ડ્રોમાં નામ આવશે ત્યારે તમને આ ટૂલ કિટ મળી જશે। તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે। તો આ મારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે। આભાર।